દિવાળીનો જેવો માહોલ છે હાલમાં નાના પોંઢામાં ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને નવા તાલુકા જાહેર કરવામાં આવ્યા। તેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદામાં ડેડિયાપાડામાંથી ચિગદા તાલુકો છૂટો પાડવામાં આવ્યો અને તાપીમાંથી સોનગઢમાંથી ઉકાઈ તાલુકો છૂટો પાડવામાં આવ્યો, જ્યારે સુરતમાંથી માંડવીમાંથી અરેઠ તાલુકાને અલગ વિભાજન કરવામાં આવ્યું અને તાપીની જ્યારે વાત કરીએ અને જ્યારે વલસાડની જ્યારે વાત કરીએ ત્યારે નાના પોંઢા તાલુકાને એક સ્વરૂપ આપવામાં આવ્યું છે। તેને લઈને ગતરોજ એક દિવાળી જેવો માહોલ નાના પોંઢામાં જોવા મળ્યો અને નાના પોંઢામાં લોકોની ખુશીઓનો કોઈ પાર નહોતો। આવા વખતે એવું ઈચ્છા થઈ કે જે નવો તાલુકો નાના પોંઢાને ઘોષિત કરવામાં આવ્યો છે એને લઈને એના સમીકરણો શું હશે, એની માંગ કેવી રીતે ગુજરાત સરકાર પાસે રાખવામાં આવી અને એને લઈને કેવા કેવા લોકો દ્વારા અને સ્થાનિક આગેવાનો દ્વારા, સ્થાનિક ધારાસભ્યો દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવ્યા એને લઈને અને આ નવા તાલુકાને લઈને આર્થિક, સામાજિક અને બીજી જે અસર પડનારી છે આપણે લોકોની જ્યારે વાત કરીએ, લોકોના સુવિધાઓમાં જ્યારે માળખાકીય સુવિધાઓ બદલાશે ત્યારે કેવી અસર ઊભી થશે એને લઈને કપરાડાના ધારાસભ્ય અને સતત લોકો સાથે રહીને લોકોના કામો કરતા એવા આપણા અને કપરાડા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ આપણી સાથે છે અને તેઓ ગતરોજ એમની કેવી ઉજવણી કરી લોકો સાથે મળીને એમના વિશે પણ આપણે વાત કરીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આખો જે માહોલ છે એને કેવી રીતે ક્રિએટ કરવામાં આવ્યો છે। આપણી સાથે જીતુભાઈ છે અને જીતુભાઈ, સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયા વાત કરવા માટે। ગઈકાલની રાત તમારા માટે કેવી હતી, કેવી રીતે એન્જોય કર્યું અને કેવી ઊંઘ આવી ગઈકાલે જ્યારે ગુજરાત સરકાર દ્વારા નાના પોંઢાને તાલુકા તરીકે ઘોષિત કરવામાં આવ્યો ત્યારે? હું ગઈકાલે સવારે સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે ગયો હતો, સવારે વહેલો નીકળી ગયો હતો, સાંજે પરત ફેરો ત્યારે નાના પોંઢાના અને સરાઉન્ડિંગ જે તાલુકામાં જોડાતા બધા જ ગામના એ પારડી વિસ્તારના 7 ગામો, વાપી જે તાલુકો હતો એમાં મહાનગરપાલિકા બની ગઈ એટલે ત્યાંના જે 13 ગામો હતા એ 13 ગામોના આગેવાનો અને મારા કપરાડા તાલુકાના 29 ગામના આગેવાનો, કુલ મળીને 49 જેટલા ગામો થાય છે। ત્યારે એ ગામના બધા જ આગેવાનોએ નાના પોંઢાની અંદર દિવાળી જેવો માહોલ, દિવાળી તો દૂર છે પણ દિવાળી જેવો માહોલ લોકોએ ઉજવ્યો છે। એટલે એના થકી આપણે ચોક્કસ કહી શકીએ કે લોકોને અંદર ઉત્સાહ, કારણ કે તાલુકા મારા કપરાડા તાલુકાની વાત કરું તો કપરાડા તાલુકામાંથી વિભાજન થયેલા 29 ગામો હંમેશા કપરાડા 3 લાખથી ઉપરની વસ્તી ધરાવતો સૌથી વલસાડ જિલ્લાનો મોટો તાલુકો હતો। એ તાલુકાનું વિભાજન થાય અને અમારું હેડક્વાર્ટર જે કપરાડા તાલુકાનું તો એ કપરાડા અહીંથી 17-18 કિલોમીટર દૂર છે અને અમારા છેલ્લા ગામ છે મોટા પોંઢાને એને 30 કિલોમીટર જેટલું અંતર થતું હતું। તો આજે નાના પોંઢા હેડક્વાર્ટર થવાને કારણે, નાના પોંઢા તાલુકો થવાના કારણે આજુબાજુ જે વિસ્તાર છે, આજુબાજુ વિસ્તારના પારડી તાલુકાના 7 ગામો, 13 ગામો વાપી તાલુકાના અને 29 કપરાડા તાલુકાના, એને વાતને હું ફરીવાર એટલે રિપીટ કરું છું કે આ તાલુકો બનવાના કારણે અમારી જે વિધાનસભા છે, અમારે વિધાનસભાથી કોઈ બહારનું ગામ લીધું નથી। અમારી કપરાડા વિધાનસભા છે એ જ વિધાનસભાના ગામો છે, એમાં કોઈ પણ વિધાનસભામાં કોઈ ફેરફાર થતો નથી। તાલુકા હેડક્વાર્ટર છે, તાલુકા હેડક્વાર્ટર આપણું નાના પોંઢા એટલે નાના પોંઢા કે આ બાજુ અમારું અરણાઈ કુંડા છે એ અહીંથી 17-18 કિલોમીટર અરણાઈ કુંડા, આ બાજુ જઈએ તો વાપીવાળાને થોડું દૂર છે પણ વાપીનું સરાઉન્ડિંગ વિસ્તાર જે ફેસિલિટી છે, આ નેશનલ હાઈવે નાના પોંઢા સર્કલ જે છે પારડીથી પણ નેશનલ હાઈવે લાગે છે, આ બાજુ નાસિક નેશનલ હાઈવે, આ બાજુ વાપીથી શામળાજી 56 નેશનલ હાઈવે છે। અત્યારે ભલે રસ્તા થોડા ખરાબ છે પણ અત્યારે સરકારે પૈસા મંજૂર કરી દીધા છે એટલે ટૂંક સમયના અંદર સારા રસ્તા પણ થવાના છે અને રાજ્ય સરકારના રસ્તા તો અંદરના જે રસ્તાઓ છે એ ધીમે ધીમે બધા જ સરકારે મંજૂર કરી આપ્યા છે। એટલે આવવા જવા માટે અને જે લોકોને જે સુવિધા જોઈતી હતી, લોકોને સુવિધા મળવી જોઈતી હતી એ આવતા દિવસોમાં આપણે તૈયાર કરી આપીશું। બરાબર છે।
આ જે તમારી નાના પોંઢાના તાલુકા તરીકેની માંગણી હતી એ ક્યારથી ચાલુ હતી અને કેવી રીતે એનો આખી પ્રક્રિયા કેવી રીતે પ્રોસેસ કેવી પૂરી થઈ? શરૂઆત નાના પોંઢા તાલુકાની માંગણીની શરૂઆત નાના પોંઢાની પણ માંગણી હતી ને મોટા પોંઢા પણ બંનેમાંથી અમારા કાર્યકર્તાઓની જે માંગણી હતી કોઈ બેમાંથી કોઈને પણ આપે ઓપ્શન આપેલું હતું કે મોટા પોંઢા આપે તો એ વાંધો નહીં, નાના પોંઢા આપે તો એ કંઈ વાંધો નહીં. પણ સરકારે એની સ્થળ સ્થિતિ તપાસ કર્યા પછી જમીન સરકારી જમીન ક્યાં અવેલેબલ છે, કેવી રીતે મળી શકે, કારણ કે બધી જ કચેરીઓ અહીંયા આવે તો એની પસંદગી નાના પોંઢા કરવામાં. પણ એની માંગણી ત્યારે ઊભી થઈ કે વાપી મહાનગરપાલિકા બની અને વાપી મહાનગરપાલિકા બાદ જે 13 ગામો બચ્યા વાપી તાલુકાના, એ 13 ગામો અને કપરાડાનો નીચેનો વિસ્તાર અને પાર્ટીનો અમુક પાર્ટ લઈને એને તાલુકો બનવો જોઈએ એવી માંગ લગભગ છેલ્લા 6-1 મહિનાથી શરૂઆત થઈ હતી. પણ કહેવત છે કે સરકારની અંદર અમારા વિસ્તારના કાર્યકર્તાઓની માંગ ઉઠી અને સરકારની પણ સામે તાલુકા વિભાજન કરવાની તૈયારીઓ ચાલતી હતી. તેમાં અમારો સામેલ થઈ ગયો અને અમને એનો મોકો મળી ગયો અને તક મળી ગઈ. કારણ કે 2013 પછી કોઈ તાલુકાનું વિભાજન થયું નહીં હતું. 2013માં જ્યારે વિભાજન થયું ત્યાર પછી કોઈ નવા તાલુકા થયા નહીં હતા. પહેલી વાર એકી સાથે 17 જેટલા તાલુકાની મંજૂરી સરકારે આપી. બરાબર છે. વિપક્ષ તરફથી એવો આરોપ છે કે આજે આખું રાજકીય હેતુ સાધવા માટે કે અત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એને લઈને તાલુકા વિભાજન થયા છે. આપ આ મતે કેટલા સહમત છો? એમાં કોઈ રાજકીય વસ્તુ જ નથી. વિધાનસભા એનો એ જ છે. વિધાનસભામાં કોઈ ફેરફાર નથી. કોઈ ગામ વિધાનસભાનું બીજામાંથી લાવીને આપણામાં લઈ લીધું એવું કોઈ કર્યું નથી. અને તાલુકા પંચાયત કોંગ્રેસની, હું પોતે કોંગ્રેસમાં હતો એ જ દિવસે 2000 થી 2005 હતી, ત્યારબાદ સતત ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત છે અને આવતા દિવસોમાં પણ એ જ આવશે. ને એમાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો રાજકીય કોઈ વાત જ નથી. મૂળ લોકોને સુવિધા મળે. લોકોને નાના પોંઢા, આજે નાના પોંઢા સેન્ટર એટલે અમે કહી શકીએ કે નાના પોંઢા એટલે વલસાડ જિલ્લાનું ક્રીમ સેન્ટર, સારામાં સારું સેન્ટર. ધંધા રોજગાર અમારી કદાચ બધી જગ્યાએ નાની મોટી સિટી બંધ થઈ જતી હશે, નાના પોંઢા 2 જ કલાક ખાલી બંધ રહે. રાતના 2 વાગ્યાથી શરૂ, રાતે 9-10 વાગ્યા સુધી ચાલુ રહે, 2 કલાક બંધ રહે અને રાતના 2 વાગ્યાથી શરૂ થાય. અમારી એપીએમસી માર્કેટ છે એ આ દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા પછી ટોપ એપીએમસી માર્કેટ. કારણ કે વેજીટેબલ શાકભાજી નાસિકથી લઈને સેલવાસથી લઈને વાંસદા સુધીના તમામ લોકો એટલે નાના પોંઢા આખો દિવસ અને આખી રાત ધમધમતું હોય છે. બરાબર છે. નાના પોંઢામાં આમ લોકોની સુવિધાઓ માટે માળખાકીય સુવિધાઓ જોઈએ તો કઈ કઈ સુવિધા આપના મતે? સૌથી પહેલા તો કોઈ પણ નાનું નગર આજે તાલુકા મથક થયા બાદ એને નાનું નગર કહી શકે. તો નાના નગરને ડેવલપ કરવા માટે સૌથી પહેલા તો ગટરની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, તેના બાદ પાણીની વ્યવસ્થા, તેના પછી એને સૌથી મોટી આજે હાલની જે સૌથી મોટી સમસ્યા તો વેસ્ટેજ, કચરાની ઘન કચરાનો નિકાલ કરવો એ સૌથી મોટી. આજે મેટ્રો સિટીથી લઈને ગ્રામ્ય નાનું નગર હોય એને સૌથી મોટી સમસ્યા તો એના માટે સરકારે અત્યારે સરકારની નવી ગાઈડલાઈન આવી છે. જે એવા ગ્રામ્ય તાલુકા છે કે જ્યાં નગર નથી, નગર પંચાયત નથી, નગર તાલુકા નથી, એને 5 વર્ષ માટે 100 કરોડ રૂપિયા એને તમામ સુવિધા આપવા માટેની સરકારે યોજના દાખલ કરી છે કે એને 5 વર્ષ સુધીમાં 100 કરોડ રૂપિયા મળે અને એની બધી જ સુવિધા, પાણી, ગટરથી માંડી લાઇટ, સ્ટ્રીટ લાઇટથી લઈને એને નગર જેવી સુવિધા કરવા માટેની સરકારે યોજના દાખલ કરી છે. આ આખું જે તાલુકો બન્યો છે, હવે લોકોને શું સરળતા થશે? તમને શું લાગે છે કે લોકોના જે માળખાકીય સુવિધા છે એમાં શું ફરક આવશે? અત્યાર સુધી જે કપરાડા તાલુકો હતો એનાથી શું ફરક પડશે અને હવે નાના પોંઢા તાલુકો બન્યો છે એનાથી શું ફરક લાગે છે? સામાન્ય રીતે નાના પોંઢાની અંદર સરાઉન્ડિંગ જેટલા વિસ્તાર છે, 49 જેટલા ગામો છે, 49 જેટલા ગામો છે એને મોટા 5-10 ગામને થોડું આમ અંતર કદાચ એવું લાગશે કે મારું દૂર છે, પણ સરાઉન્ડિંગ જે બધા જ ગામો, મોટાભાગના 40-42 ગામોને તો કોઈ પણ જાતની તક અને એને જે સુવિધા, સૌથી પહેલાં તો મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, એની એટીવીટીની યોજના અલગ, 15% 5%ની ગ્રાન્ટ અલગ મળવાની, ટ્રાઇબલની ગ્રાન્ટ અલગ મળવાની, વિકસિત તાલુકા તરીકે એને અલગ ગ્રાન્ટ મળવાની. તો વિકાસના કામો કરવા માટે તો સરકાર પૈસા આપતી જ છે, પણ
એને નાની મોટી સામાન્ય રીતે એની જાતિનો દાખલો કાઢવો કે બાળકોને કોઈ સર્ટિફિકેટ કરાવે કે જે કંઈ સરકારી યોજનાકીય લાભ લેવો હોય તો એને કપરાડા સુધી જવા પડે, તેના બદલે નાના પોંડામાં એને બધી સુવિધા મળી. અને એનો મેન પાવર છે, તે મેન પાવર એટલે પોતાની શક્તિ ઓછી બગડે કે ભાઈ સમય ઓછો બગડે. આજે તો સમયની કિંમત છે. આજે હંમેશા માણસ સમય કાઢીને કે ભાઈ કપરાડા જાઉં તો કદાચ મારે બે ફેરા થાય તો સમય મારો બગડે. તો નાના પોંડા સવારે આવીને તરત જઈને પાછું કામ પતાવીને પાછો ઘરે બી જઈ શકે અને પાછો પણ આવી શકે. બરાબર છે. ને નાના પોંડા તાલુકો બન્યા પછી તમને શું લાગે છે એમનું ભવિષ્ય કેવું રહેશે? કે આર્થિક દ્રષ્ટિએ વિકસિત થશે કે સામાજિક દ્રષ્ટિએ જે અગવડતા પડતી હતી એ તમે વાત કરી, પણ એમાં આપણે શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા કોલેજનું પણ અહીંયા નથી, લગભગ કોલેજ કોઈ નથી. તો ઉચ્ચ એજ્યુકેશન માટે તમારા કેવા પ્રયાસો રહેશે? હું વાત કરીશ તો દેશ આઝાદ થયા પછી, દેશ 1947માં આઝાદ થયો, 52ની અંદર 50ની અંદર પ્રજાને આપના સત્તા આવી. 50થી લઈને 60 સુધી મુંબઈ રાજ્ય હતું. અને મુંબઈ રાજ્ય હતું એ વખતે સુરત જિલ્લો હતો. મુંબઈ રાજ્ય વખતે સુરત જિલ્લો હતો. 1960માં ગુજરાતનું વિભાજન થયા બાદ વલસાડ જિલ્લો બન્યો. અને વલસાડ જિલ્લો બન્યા બાદ લગભગ 60થી લઈને અત્યાર સુધી, એટલે કે ઓછામાં ઓછા 60થી 65 વર્ષ થવાય ત્યાં સુધી અમારા કપરાડા તાલુકામાં આર્ટ્સ કોલેજ હતી. પણ એ આર્ટ્સ કોલેજ હતી. સાયન્સ 2004માં તો કપરાડાની અંદર 2004માં તો 11-12 સાયન્સની સ્કૂલ મળી. પહેલાં નોર્મલી ઉત્તર બુનિયાદી અને માધ્યમિક સ્કૂલો હતી, સાયન્સ સ્કૂલ નથી. સાયન્સ સ્કૂલ 2004માં આનંદીબેન જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે વલસાડ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ હતો અને એ દરમિયાન નાના પોંડા NR રાઉતની અંદર 11-12 સાયન્સ જાહેરાત કરી ગઈ અને ત્યારથી સાયન્સ 2004માં શરૂ થયું. ત્યારે આજે આ વર્ષે 2025ની અંદર, કારણ કે સાયન્સ સ્કૂલ હોય તો કોલેજની પણ સરકારી ગ્રાન્ટેડ સાયન્સ કોલેજ આપણે કપરાડાની અંદર શરૂ કરી દીધી છે. એ જ પ્રમાણે જેમ જેમ સમયની જરૂરિયાત છે, જેમ સમય આજે 50 વર્ષ પહેલાં કોઈ રસ્તો માગતો નહીં તો, કારણ કે કોઈ પાસે ગાડી નહીં હતી, કોઈ પાસે મોટરસાયકલની, બળદગાડા. ઘણા વડીલો ને ઘણા મારાથી સિનિયર છે એની જાન પણ બળદગાડામાં લઈને ગયા હતા. ત્યારે સમય એવો હતો કે કેટલા બળદગાડા, 5 બળદગાડામાં જાન લઈને જાય એ સૌથી મોટો માણસ કહેવાય, સૌથી મોટો અસામી કહેવાય. તેના પછી ધીરે ધીરે ટ્રક ખટારા આવ્યા તો ખટારામાં લઈ જતા, ટ્રકમાં લઈ જતા તો તે મોટો માણસ ગણાતો. તો આજે તો મર્ચુડીસ લોકો લઈને જાનમાં પણ જાય છે. ત્યારે સમયની જે માંગ છે, સમયની માંગ જેમ સમયની માંગ, જેમ એજ્યુકેશન, સૌથી પહેલાં તો આપણો આદિવાસી સમાજની વાત કરું, આદિવાસી સમાજને અન્ય સમાજ બધાને મજબૂત કરવા હોય તો સારું શિક્ષણ. હું કપરાડા તાલુકાની વાત કરું તો શિક્ષણની અંદર નવી જેટલી તમામ કપરાડા તાલુકાની નવી શાળાઓ ક્વોલિટી સાથે શાળા બની અને અત્યારના નવા જેટલા શિક્ષકો BSc, MSc, ટાટ, ટેટ, PhD થયેલા શિક્ષકો મારા કપરાડામાં છે. કપરાડાનો આખા વલસાડ જિલ્લામાં કપરાડાનું પ્રાઇમરી શિક્ષણ, હું બીજાની વાત નથી કરતો કે તેનું નબળું છે એમ નથી કહેવા માંગતો, પણ કપરાડા તાલુકાનું સારામાં સારું શિક્ષણ. કેમ કે નવા યંગ છોકરાઓ બધા કપરાડામાં છે. બરાબર છે. ખાસ કરીને જ્યારે કપરાડા તાલુકાના તમે ધારાસભ્ય છો ત્યારે કાયમ સવાલ એ ઉભો થાય છે કે આરોગ્યની દ્રષ્ટિએ અને જે ઉનાળાના સમયે પાણીની જે અછત હોય છે એ ચેરાપુંજી કહેવાતા કપરાડા વિસ્તારમાં ખાસ જોવા મળતી હોય છે. આ બાબતે તમે ઘણું કામ પણ કર્યું છે. ત્યારે નાના પોંડા જે તાલુકો બન્યો એમાં આવી સમસ્યા તમે જોવો છો કે પછી કપરાડા તાલુકા પૂરતી સીમિત છે? તમને શું લાગે છે? પાણીની વાત કરું તો, કારણ કે હું ધારાસભ્ય બન્યોને આ મારું 23મું વર્ષ થયું અને હું એના પહેલાં 2-2.5 વર્ષ તાલુકામાં હતું. 2000 આમ તો અમે 1985માંથી રાજકીય કામો કરતા, 85-90થી બિલકુલ સક્રિય, અને 2000થી 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ પહેલાં કપરાડા તાલુકાના ઘણા એવા 22 ગામો એવા કે ત્યાં લાઇટ બી નહીં હતી. ઘણા એવા ગામો હતા કે ત્યાં રસ્તા બી નહીં હતા, લોકોએ હોડીમાં જઈને જવા. આજે કોઈ પણ એવું ગામ નથી કે જ્યાં હોડીમાં. આ વર્ષે જ માર્ગ અને મકાન ગુજરાતના મુખ્યમંત્રીએ
છેલ્લા 2 વર્ષમાં કમસે કમ મને 500 કરોડ રૂપિયા આપ્યા છે રસ્તાઓ માટે, બ્રિજ માટે, જ્યાં જ્યાં જરૂરિયાત હતી. આમાં હજુ પણ અમારી 1-2 માંગ છે કે જ્યાં હજુ બાકી છે. બાકી મેક્સિમમ અમારી જેટલી માંગણીઓ હતી, જરૂરિયાત તો, કારણ કે કપરાડામાં ડુંગરાળ વિસ્તાર છે, એટલે એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે બી બ્રિજ જોઈએ. તો સામાન્ય રીતે એને તાત્કાલિક સુવિધા માટે નાની સિંચાઈ યોજનામાંથી અમે ચેકડેમ કમ કોઝવે બનાવી દઈએ તો લોકોની અવર જવર ચાલુ રહે, અને 1 કલાક વરસાદ આવે, 1-2 કલાક આવે અને ઉતરી જાય તો તરત પાછું કોઝવે ખુલ્લું પણ થઈ જાય. પણ જ્યાં લોકોની જરૂરિયાત હતી, એક અમારે વર્ષોથી મહારાષ્ટ્ર સાથે દાવલેશ્વર જે સ્વયંભૂ શિવલિંગ છે દાવલેશ્વર, એને 22 કરોડ રૂપિયા અત્યારે 1 મહિના પહેલા મંજૂર કરે. એ પ્રમાણે નાના મોટા બ્રિજો બધી જ જગ્યાએ મંજૂર કરી આપ્યા છે, અને હજુ સરકાર આપી રહી છે. તો જે સુવિધા છે, સુવિધા આપવાની વાત છે. સુવિધા માટે નાના પોંઢાને પણ જેવી જરૂરિયાત પડશે તે પ્રમાણે આપણે આપીશું. ને ખાસ વાત કરી તમે પાણીની. પાણી આજે અસ્ટોલ યોજના બન્યા પછી હું હલ થઈ ગયો એમ નથી કહેતો, પ્રશ્ન હલ નથી થયો, પ્રશ્ન હજુ છે. પણ પહેલા ટેન્કર મૂકવા પડતા, એ પરિસ્થિતિ આજે નથી. એના કરતાં 50% ફરક છે. હાઉસ કનેક્શન, ઘર જે કનેક્શન છે, ઘર કનેક્શનની માં ખામી છે, અને એ સુધારો કરવા માટે અમે સરકારને પણ કીધું છે, અને સરકારને પણ રજૂઆત કરી છે કે હાઉસ કનેક્શન પણ આપણી એક બીજી વિટમણા એ પણ છે કે આપણા લોકોના ઘર આ ડુંગરથી પેલા ડુંગરથી પેલા ખેતરે ઘર છે, એટલે ખેતરે ઘર છે, એટલે એ સુવિધા આપવામાં થોડી મુશ્કેલી પડતી છે. પણ એ મુશ્કેલીને પહોંચી વળવા માટે ધીમે ધીમે એને આપણે ચોક્કસ, કારણ કે શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવું એ સરકારની ને આપણી ફરજ છે. બરાબર છે. શું કહેશો ડિસિઝન ન્યૂઝના માધ્યમથી નાના પોંડાની જે જનતા છે, જે તમારા પર આટલા ભરોસો કરે છે, તમને વારંવાર જીત અપાવે છે, અને તમને પોતાના માથે બેસાડીને તમને વર્ષોથી ધારાસભ્ય તરીકે અહીં ચૂંટી લાવે છે. આ વખતે જ્યારે નાના પોંડા તાલુકો બન્યો છે, ત્યારે શું કહેશો જનતા? હું જનતાને એટલું જ કહીશ કે સમગ્ર મારો કપરાડા વિધાનસભા મત વિસ્તાર, ઓરિજિનલ વિધાનસભા મારું મોટા પોંડા નામ હતું, મત વિસ્તાર ગામો એ જ હતા. પહેલા મારું ધરમપુર 47 ગામો હતા. ધરમપુર 2012માં ડિલિમિટેશનમાં અલગ થઈ ગયું, અને 7 ગામો મારા 8 ગામો વાપી તાલુકાના જોઈન્ટ થયા. બાકીનો મત વિસ્તાર મારો જે છે તેનો તે જ મત વિસ્તાર છે. પરંતુ કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કપરાડા તાલુકો, હવે નવો નાના પોંડા પાર્ટી વાપીનું અસ્તિત્વ મટી ગયું, એટલે હવે એ વાપીનું અસ્તિત્વ નાના પોંડામાં જોઈન્ટ થઈ ગયું. ત્યારે 3 તાલુકાના લોકોએ મને માનભેર, જ્યારે ચૂંટણી આવી ત્યારે ભલે જે સંજોગો કંઈ પણ બદલાય, સમયાંતરે સંજોગો બદલાયા, પરંતુ મને સહકાર આપ્યો છે. તો મારી જવાબદારી છે, હું ધારાસભ્ય તરીકે હું ચોક્કસ પ્રજા માટે જે પ્રજાની માગણી અને જે લાગણી હોય એના સાથે રહીને કામ કરવા માટે હું ટેવાયેલો છું. અને હંમેશા પ્રજા તાકાતવર છે, નેતા તાકાતવર નથી. તાકાત તો પ્રજાની અંદર છે. પ્રજા ધારે તેને લાવી શકે, ધારે તેને બેસાડી પણ શકે. તો એ પ્રજાએ મને ખૂબ સહકાર આપ્યો છે. સતત મને 5 ટર્મ અને એક મધ્યાવધિ ઇલેક્શન, એમ 6 ટર્મ સુધી પ્રજાએ અને કાર્યકર્તાએ, મતદારોએ સહકાર આપ્યો છે. અને આવતા દિવસોમાં હું સાથે રહીને જે કંઈ મારા એક સપના હતા, હું એક ધારાસભ્ય બન્યો ત્યારથી મારા એક મગજમાં કે એક પાણી અને એક સાયન્સ કોલેજ લઈ આવીશ, અને સાયન્સની સ્કૂલો શરૂ કરવા માટેની જે કોશિશ. બાકીની સ્કૂલો તો બધી જ ધીમે લો લિટરસીથી લઈને એકલવ્ય મોડલથી લઈને બધી જ આવી ગઈ છે. હવે રોજગારી સાથે હવે મુખ્યત્વે મારો ફોકસ કપરાડા તાલુકાની અંદર પાણી એટલે સિંચાઈનું પાણી એટલે અત્યારે જ અમે એક નવું પ્રોજેક્ટ લાવ્યા છે, અને એનું ટોટલ 75% કામ થઈ ગયું છે, 25% બાકી છે. 1150 કરોડની લિફ્ટ ઇરિગેશન, મધુબન ડેમમાંથી પાણી લાવીને લોકોને કપરાડાથી લઈને ધરમપુર સુધીના વિસ્તારમાં, અને બાકીનો જે વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, એને 250 કરોડનું ટાર્ગેટ છે અમારું. ચેકડેમ જે 3 મીટરથી લઈને 10 મીટરના હાઇટવાળા કે ચેકડેમ બનાવીશું. મોટા ચેકડેમ, નાના ચેકડેમ નહીં, મોટા ચેકડેમ બનાવીને એને પિયતનું પાણી આપીશું. પિયતનું પાણીનું સ્ટોરેજ થયા પછી એને લિફ્ટ ઇરિગેશન, એને નાની 10 હેક્ટર, 20 હેક્ટર, 50 હેક્ટરની લિફ્ટ ઇરિગેશન એલઆઈ યોજના બનાવી આપીશું. પાણી મળશે તો મારા કપરાડાની પ્રજા ખૂબ મહેનતુ છે. આજે શાકભાજીથી લઈને કોઈ પણ નાનું મોટું કામ કરવામાં, આજે કપરાડાની કેસર બજારમાં ધરમપુરના માર્કેટમાં 1200 રૂપિયા ભાવ ચાલતો, તો મારી કપરાડાની કેસરનો ભાવ 1500 થી 1600 રૂપિયા. એટલે કે ઓર્ગેનિક ફૂડ
જંગલ વિસ્તારનો ન તો પાણી, ન દવા, ન ખાતર, કોઈ વસ્તુ નહીં. તે જ પ્રમાણે આપણે ત્યાં બાઈફ 1998-99માં બાઈફે શરૂ કરેલી કાજુ, આજે કાજુ આખા ભારત દેશના બેસ્ટ કાજુ એટલે કે એમાં ભેજ નથી, સુખા વિસ્તાર, પહાડી વિસ્તાર એટલે સુખો વિસ્તાર, એટલે એનું સ્વીટનેસ એટલું જોરદાર કે આખા ઇન્ડિયામાં સારામાં સારા કાજુ એ થાય. તો કપરાડાની ધરતીમાંથી ભલે ડુંગરાળ છે, અનલેવલ છે, પણ એમાંથી મારા ખેડૂતો, મારા કાર્યકરો, મારા મત વિસ્તારના લોકો એમાંથી સોનું પકાવી શકે. બરાબર છે. આ હતા આપણી સાથે કપરાડાના ધારાસભ્ય અને સતત સમાજની સાથે રહીને, આદિવાસી સમાજ સાથે રહીને, પોતે પણ આદિવાસી છે અને હર હંમેશા આદિવાસી વિસ્તારોમાં જે આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી કે પછી આર્થિક દ્રષ્ટિના જે રોજગારીના પ્રશ્નો છે યુવાનોના, એમની સાથે એના નિરાકરણ માટે સતત મથતા રહે છે એવા જીતુભાઈ આપણી સાથે હતા. અને એમણે જે નાના પોંઢા નવો તાલુકા તરીકે જાહેર થયા છે, ગુજરાત સરકારે કર્યો છે, એને લઈને ખૂબ ખુશી છે એમને, અને એમણે ખુશી પણ વ્યક્ત કરી. રાત્રે નાના પોંઢામાં દિવાળી હજુ વાર છે તો પણ દિવાળી જેવો માહોલ પણ લોકોએ ઊભો કર્યો અને એમાં એવો પણ સામેલ થયા. તેઓ સતત એમ કહે છે કે પ્રજા સૌથી મોટી વસ્તુ છે અને પ્રજાની સાથે નેતા બાદમાં આવે છે, પહેલા પ્રજા આવે છે, અને આ વિચાર સાથે તેઓ સતત કામ કરતા રહે છે, વિવાદોમાં પડતા નથી અને સતત લોકોની ચિંતા કરીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે મથતા રહે છે. આવા જ આપણે બીજા તાલુકા જે નવા ગુજરાત સરકાર દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યા છે ત્યાંના જે ધારાસભ્યો છે એમની સાથે મુલાકાત કરીશું અને ત્યાંનો શું માહોલ છે, તેમનું શું આયોજન છે અને નવા તાલુકામાં કઈ માળખાકીય સુવિધા લોકો માટે છે અને કઈ હજુ જરૂરિયાત ઊભી થઈ શકે છે એના વિશે આપણને માહિતગાર કરશે. નાના પોંઢામાં હાલ પૂરતું તો જે સુવિધાઓ અહીંયા અવેલેબલ છે એના માટે આપણી સાથે ધારાસભ્યએ વાત કરી, પણ જે એમના સપનો છે કે જે લોકો માટે એવો કામ કરવાના છે એના વિશે પણ એમણે માહિતી આપણી સાથે શેર કરી. આજે બસ આટલું. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.